આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ લગાવેલ આક્ષેપનો જે કેસ છે તેમાં ધર્મેન્દ્ર શર્માએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। ટેલિફોનિક વાતચીતમાં આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા। મને ફસાવવા પતિ પત્ની દ્વારા ષડયંત્ર રચાયું છે તેવું જણાવ્યું। સાથે આઈપીએસે કહ્યું કે પૈસા પડાવવા મને ફસાવવાનો આ પ્રયાસ છે। બંટી અને બબલીની જેમ મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે। ઉપરી અધિકારી કહેશે તો હું મીડિયા સામે આવીશ। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આઈપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા સામે જે મહિલાએ આક્ષેપો લગાવ્યા છે તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે। શું નિવેદન આપ્યું તેમણે? જે પ્રકારે છેલ્લા 2 દિવસથી એમના પર આક્ષેપો અને જે ફરિયાદ કરવામાં આવી હતી તેના પર કહેવું છે કે મને આ પ્રકારે ખોટી રીતે ફસાવવામાં આવે છે। બંટી બબલી ગેંગની જેમ પતિ પત્ની બંને લોકોએ આવી રીતે મને ફસાવ્યો છે અને એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ આગળ વધી રહ્યો છું। જો એમનો હાઈકમાન્ડ એટલે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીજીપી સહિતના અધિકારીઓ અથવા તો એમનો વિભાગ કહેશે તો મીડિયા સામે આવીને પણ પોતાની વાત રજૂ કરશે। જો કે અત્યારે હાલ આ સમગ્ર મામલો ચાલુ હોવાના કારણે અને અન્ય કેસો પણ ચાલુ હોવાના કારણે તેઓ સીધી રીતે મીડિયા સમક્ષ નથી આવી રહ્યા, પરંતુ ટેલિફોનિક વાતચીતમાં એમણે સ્પષ્ટતા કરી છે કે ખોટી રીતે આ પ્રકારે પૈસા પડાવવા માટે બ્લેકમેલિંગ કરી અને વાત ઉપજાવી નાખવામાં આવી છે તેવો એમનો દાવો છે। આભાર હિરેન તમામ વિગતો માટે।